લોકસભાની ચૂંટણીના ઉમેદવારોને ફોર્મ ચકાસણીનો જે અંતિમ દિવસ છે ને બનાસકાંઠાના જે કોંગ્રેસના ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર તેમણે ચૂંટણી અધિકારી પર આરોપ મૂક્યા છે ને ભારતીય જનતા પાર્ટીએ ઊભા કરેલા જે ઉમેદવારો છે તેઓએ તેમના ફોર્મને લઈને સવાલ ઊભા કર્યા છે। ત્યારે તેમણે આ ઊભા રહેલા જે ઉમેદવારો છે તેમને આડે હાથે લીધા। શું વાત કરી તેની વાત કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ઉત્તર ગુજરાતની જે 4 સીટો છે તે પૈકી બનાસકાંઠાની સીટ ખૂબ ચર્ચામાં માનવામાં આવી રહી છે, કેમ કે વાવના જે ધારાસભ્ય છે ગેનીબેન ઠાકોર તે સતત ચર્ચામાં રહેતા હોય છે અને પોતાના જે વિરોધીઓ છે તેમને આડે હાથે લેતા હોય છે। લોકસભાની ઉમેદવારીનું તેઓએ ફોર્મ ભર્યું હતું અને આજે ચકાસણીનો અંતિમ દિવસ હતો, તેથી તે કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા। ત્યાં તેઓએ વિરોધ પક્ષ ઉપર આરોપ લગાવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લેતા વાત કરી છે કે ભાજપે એસટી એસસી સમુદાયના જે લોકો ઊભા રાખ્યા છે તે તેમના ફોર્મમાં વાંધા કાઢી રહ્યા છે અને તેમનું ફોર્મ રદ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે। સૌપ્રથમ તો ગેનીબેન ઠાકોરે શું વાત કહી છે તે સાંભળો। આજે જે બનાસકાંઠાના જે કેન્ડિડેટોના ફોર્મની ચકાસણી હતી એમાં મેં જાણ્યું કે એસસી સમાજ હોય, એસટી સમાજ હોય, અલગ અલગ સમાજોમાંથી ભારતીય જનતા પાર્ટીને એમના માણસોએ પૈસા આપીને, લાલચો આપીને કોંગ્રેસ વિચારધારાવાળા મતદારો કઈ રીતે તૂટે અને સામેના કોંગ્રેસના ઉમેદવારને કઈ રીતે નુકસાન થાય, એ વ્યક્તિગત જે કાંઈ ફોર્મ ભરવાવાળા છે એ એમની સાથે ભળેલા હોય અને ભળેલા છે ત્યારે માત્ર એ સમાજને ભવિષ્યમાં નાના મોટું કામ કરાવવું હોય અને કોઈ ચૂંટણીમાં મતદાન માટે કરીને બીજા સમાજ પાસે જવું હોય તો પણ એમને એ ટાઈમે એવો સંઘર્ષ કરવો પડે કે આ કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડતા હતા એ ટાઈમે તમે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ને એ આવનાર જે સમાજોમાંથી જેમણે ફોર્મ ભર્યા છે એ ફોર્મ ભર્યા એ વ્યક્તિગત ભર્યા છે, કોઈ સમાજના ટેકાથી ભર્યા નથી। અને સમાજથી ટેકાથી નથી ભર્યા ત્યારે વ્યક્તિગત સ્વાર્થ માટે ગમે એ લોકો એ ભાજપના પૈસાના સેટિંગ કરીને કે લાલચો કે બીજા પદો કે ગમે તે પેલા માટે ભરે, એમાં કોઈ એ સમાજના કે બીજા કોઈ મતદારો કોઈ લાલચમાં આવવાના નથી અને એમની કોઈ વાતોમાં આવવાના નથી। ત્યારે આ બધું શા માટે કરવું પડે છે? અંતે તો 20 લાખ મતદારો ઉપર છોડો ને, તમારે ઉમેદવારોને ફોર્મ ભરાઈને એની વોચ રાખવી પડે, એમને લઈ જવા પડે, એમને ઘરે ના આવવા દેવા, એમને દબાઈ અને ફોર્મ ભરવા માટે મજબૂર કરવા, આ બધું એક તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી। આ લોકશાહીનું ઘણું જે દબાવવા સંબંધી વર્તન થઈ રહ્યું છે। ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની માનસિકતામાં સુધારો થાય અને બાબા સાહેબે જે બંધારણ આપ્યું એ બંધારણ અનુસાર ચૂંટણી થાય અને એને પ્રેરિત રહે તો હું માનું ત્યાં સુધી એમને ચૂંટણીના મેદાનમાં જો એટલે તમે તમામ પ્રકારની વાત કરી, અમે સારું કરશું, આ જે કર્યું છે એનાથી સારું કરશું, લોકોના હિતમાં કરશું, યોજનાઓ બનાવશું, બંધારણનું રક્ષણ કરીશું, જે દેશને લગતા જે કંઈ મુદ્દાઓ છે એ મુદ્દાઓ આગળ આવીને ચૂંટણી લડો તો એમાં એક લોકશાહીનો ભાગ છે। પણ મેં કહ્યું એ પ્રમાણે આવા ઉમેદવારોને ઉમેદવારી નોંધાવી અને હારની નિશાની દેખાઈ રહી છે અને જનતા જનાદેશ આ વખતે બનાસકાંઠાની જનતા એ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે। આમ ગેનીબેન ઠાકોરે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું છે કે 20 લાખ લોકો જે અહીંયા રહે છે તેમનું અપમાન છે, તેઓ ચૂંટણી જીતી શકે તેવી સ્થિતિમાં નથી, તે કારણસર અલગ અલગ સમાજના રહેલા આ લોકો છે તેમને ભારતીય જનતા પાર્ટીએ પૈસા આપ્યા છે અને ફોર્મ ભરાયા છે, પરંતુ આ જે ઉમેદવારોએ ફોર્મ ભરાયા છે તેમને તેમનો સમાજ સમર્થન કે સપોર્ટ કરતો નથી, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર તરીકે તે હારી જાય તે માટે ભારતીય જનતા પાર્ટીની આ રણનીતિ છે। હવે આ ફોર્મ ચકાસણીને લઈને ચૂંટણી પંચના જે અધિકારીઓ છે તે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।